કરોડોનો દારૂ સપ્લાય કરે છે, એમાં બધા તમામ પોલીસ એમાં સંડોવળી છે, કરોડો રૂપિયાનો સેક્શન લે છે, વાપીથી સુરત, ભાવનગર, વલસાડ આ બાજુ જગ્યા દારૂઓ જાય છે, એના માટે આ કેસ દબાવવા માટે એનો વિડીયો ફૂટેજ એના મોબાઈલમાં ડિલીટ કરવા માટે, એના પુરાવા નાશ કરવા, એને પોતાને પતાવવા માટે આ પોલીસે કાવતરું રચ્યું છે સાહેબ। 2 કે 3 વખત મને જાણ, મારા મિત્રે મને જાણ કરી કે લચ્છુભાઈ આવી રીતે થયું છે, તો મેં કહ્યું ભાઈ કે મેં એમનો વિડીયો બનાવી લીધો છે, એના માટે મને પોલીસ દબાણ કરે છે। મેં કહ્યું સારું ભાઈ, આપણે શું લેવા દેવાનું, તો અમે નાની મોટી આ વસ્તુને અમે એકદમ નોર્મલ છોડી દીધી કે અમને એ નહીં ખબર હતી કે સાહેબ અમારા સમાજના છોકરાને આવી રીતે પોલીસ મળીને આનું મર્ડર કરી નાખશે, એ અમને ખબર નહીં હતી સાહેબ। અને કરીબન 10 દિવસ જેવું કંઈ પોલીસવાળાને હારે કોઈ બોલાચાલી થઈ હતી કે દારૂને લઈને, દારૂ જતો હતો ને એનો વિડીયો એને ઉતારી દીધો હતો, એને લઈને સુનિલભાઈ પોલીસવાળા છે એને હારે બોલાચાલી થઈ હતી, એની જૂની અદાવત છે, એને લઈને એ પણ અદાવતની અમારી શંકા છે કે આ લોકો આવી રીતે દુર્ઘટનાનો અંજામ આપી શકે છે।